હેલો મિત્રો, આપણે આજે એક નવો એસે જોઈએ, બરાબર છે. નવો એસે એ કયો છે? ઇન એ જેન્ટલ વે યુ કેન શેક ધ વર્લ્ડ. જેન્ટલ વેથી તમે આખા વિશ્વને ધ્રુજાવી શકો છો. હવે જેન્ટલ વે એટલે કેવો વે? જેન્ટલ એટલે તમે શાંતિથી, વિનમ્રતાથી, કોઈ વધારે ફોર્સનો ઉપયોગ કર્યા વગર એવા વેથી પણ આખા વિશ્વને ધ્રુજાવી શકો છો. હવે આપણે જો વાત કરીએ, અત્યારનો સમય કેવો છે, જે રશિયા યુક્રેનની વચ્ચે વોર ચાલે છે, કે ઇઝરાયલ અને હમાસની વચ્ચે વોર ચાલે છે, તો એ બધાની અંદર ફોર્સનો ઉપયોગ થતો હોય. તો એવા ફોર્સનો જ્યારે વિશ્વની અંદર ઉપયોગ થતો હોય, એવા ટાઈમ પર પણ આપણે જેન્ટલ વેથી શું વિશ્વને હલાવી શકાય છે? વિનમ્રતાથી, શાંતિથી એવા ટાઈમની અંદર પણ શું વિશ્વને હલાવી શકાય છે? તો એસેનો ટોપિક એ રીતે આપણને કહેવા માંગે છે. તો કંઈક એનો મર્મ હશે, એટલે જ આ ટોપિક આપણને અહીંયા પૂછવામાં આવ્યો છે, બરાબર છે. તો આપણે એનો મર્મ શું છે, એ મર્મ એ આપણે એનો અર્થ સમજીએ કે જેન્ટલ વેથી એવું કંઈ થયું છે કે જેણે કોઈ આવી દુનિયાને હલાવી નાખી હોય? અને શું ઓલવેજ જેન્ટલ વે આપણને કામ લાગે ખરા? અગર યસ, તો એ જેન્ટલ વે આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો? આપણે એ જેન્ટલ વે કઈ રીતે આપણી અંદર ડેવલપ કરી શકીએ છીએ? તો એ આખા આ એસેનો મતલબ છે, એ આપણે વધારે ડિટેલમાં સમજીએ, બરાબર છે. તો અહીંયા હું એક એનેક્ડોટથી, એક ટ્રુ સ્ટોરી લાઈનથી હું તમને સમજાવું. ટ્રુ સ્ટોરી લાઈન શું છે? તો કે એક વ્યક્તિ ખાલી પોતડી પહેરી છે, જેણે ઉપર નેકેડ છે, બરાબર છે, ઉપર શર્ટ બીજું પહેરેલું નથી, એકદમ પતલો દુબળો માણસ છે. અને એ માણસ શું કરે છે? અમદાવાદની અંદર આવેલા સાબરમતી આશ્રમથી પોતાના કલીગની સાથે એ નીકળે છે. એ ક્યાં નીકળે છે? અમદાવાદના સાબરમતી આશ્રમથી. આ અહીંયા અમદાવાદ છે, અને સાબરમતી આશ્રમથી એ નવસારીના દાંડીની જગ્યાએ પોતાના સહયોગીઓની સાથે નીકળે છે. અને અહીંયા આવી અને ખાલી મુઠ્ઠીભર એ મીઠું પોતાના હાથમાં લઈ લે છે, અને આખું બ્રિટિશ એમ્પાયર ધ્રુજી જાય છે. આપણને ખબર છે એ વ્યક્તિ કોણ હતા? તો આપણા દેશના ફાધર ઓફ ધી નેશન મહાત્મા ગાંધી. તો એમણે પોતે એકદમ શાંતિથી ખાલી એક મુઠ્ઠી એમણે નમક પોતાના હાથની અંદર લઈ લીધું હતું, અને એ કાયદાનો ભંગ કર્યો, અને એનાથી આખું બ્રિટિશ એમ્પાયર ધ્રુજી ઉઠ્યું હતું. બીજા એક વ્યક્તિ, જેમણે સુભાષચંદ્ર બોઝ, એમનું નામ છે સુભાષચંદ્ર બોઝ. એમણે આ મહાત્મા ગાંધીનો અહિંસાવાળો જેન્ટલ વે એમને પસંદ ના આવ્યો, તો એમણે આર્મ ફોર્સિસનો ઉપયોગ કર્યો, બરાબર છે, રિબેલિયનનો ઉપયોગ કર્યો, આર્મ રિબેલિયનનો. અને એ દક્ષિણ એશિયાની અંદર જઈ અને ત્યાંથી એમણે બ્રિટિશર્સને દેશમાંથી હટાવવા માટેનું એમણે કાર્ય કર્યું. આ બંને ફ્રીડમ ફાઇટર્સ, આપણને ખબર છે, મહાત્મા ગાંધી હોય કે સુભાષચંદ્ર બોઝ, બંને ફ્રીડમ ફાઇટરે આપણા દેશની આઝાદી મેળવવાની અંદર જબરદસ્ત કામ કર્યું છે. કોઈનું કન્ટ્રીબ્યુશન આપણે ઓછું ના આંકી શકીએ, પણ એ અહીંયા કહે છે કે આ રીતે જેન્ટલ વેથી તમે આખા વિશ્વને હલાવી શકો છો, બરાબર છે. એબોવ એક્ઝામ્પલ શોઝ હાઉ ટુ ફ્રીડમ ફાઇટર ચેન્જ ધ વર્લ્ડ ઇન ધેર ઓન વે. આમણે પોતાની રીતે, પોતાના વેથી, આમણે પોતાના રીતે આખા વિશ્વને એમણે ચેન્જ કર્યું. વાઇલ વન ટુક જેન્ટલ એપ્રોચ લીધો, દરેક બીજા વ્યક્તિએ કેવો લીધો? જેન્ટલ એપ્રોચ લેનાર હતા આપણે મહાત્મા ગાંધી. જ્યારે બીજા વ્યક્તિ જેમણે લીધો, એમનો રિલાઇડ ઓન સ્ટ્રેન્થ, તાકાત પર, આર્મ રિબેલિયન તાકાત પર એમણે ભરોસો કર્યો. નોન્સ કન્ટ્રીબ્યુશન વોઝ એની લેસર. કોઈનું કન્ટ્રીબ્યુશન કંઈ થોડું નહીં ઓછું હતું, બંનેનું કન્ટ્રીબ્યુશન સારું હતું દેશની આઝાદીની અંદર. તો ઇન ધીસ એસે વી વિલ એક્ઝામાઇન વાય અ જેન્ટલ એપ્રોચ. આ જેન્ટલ એપ્રોચ વધારે કેમ રિલેવન્ટ છે? કેમ આ આર્મ રિબેલિયન વાળો એપ્રોચ એ થોડો ઓછો રિલેવન્ટ છે, જ્યારે જેન્ટલ વે જે ગાંધીજીએ લીધો એ વધારે રિલેવન્ટ છે? શા માટે એવું? શું ઓલવેજ આ વે કામ લાગે કે ક્યારે આપણે આયર્ન ફિસ્ટ ડેવલપ કરવી પડે, એટલે આપણે તાકાતનો પણ, ફોર્સનો પણ ઉપયોગ કરવો પડે? તો કે હા, અમુક કિસ્સાઓની અંદર આપણે ફોર્સનો પણ ઉપયોગ કરવો પડે. તો એ કયા કિસ્સાઓની અંદર એ પણ આપણે જોઈશું. હવે આપણે આ જેન્ટલ વેની સૌથી વધારે અહીંયા જેન્ટલ વે, તો આપણે ઇન જેન્ટલ વે યુ કેન શેક ધી વર્લ્ડ એવો ટોપિક કીધો છે, તો જેન્ટલ વે પર વધારે ફોકસ કરવાનો છે આપણે. અને અંત તો આપણે કન્ક્લુઝન આપી એની અંદર તો એ જ કહેવાનું છે આપણે કે જેન્ટલ વેનો જ ઉપયોગ સારો. તો આ જેન્ટલ વે કઈ રીતે આપણે ડેવલપ કરીશું, તો એના પર પણ આપણે ફોકસ કરવાનો છે, બરાબર છે. તો આપણે અહીંયા સમજીએ કે જેન્ટલ વે એટલે શું. તો કે જેન્ટલ વે એટલે થિંગ, કોઈ પણ વસ્તુ આપણે કરીએ એ કઈ રીતે કરવી? પીસફુલી કરવી. પીસફુલી એટલે શાંતિથી કરવી, કામ માઇન્ડથી કરવી,
વિધાઉટ યુઝિંગ ઓફ બ્રુટલ ફોર્સનો ઉપયોગ કર્યા વગર કરવી, બ્રુટલ ફોર્સનો ઉપયોગ કરવો નહીં. કેમ? આ જેન્ટલ વેથી કરેલી, આ રીતે શાંતિથી કરેલી કામ એ આપણને લોંગ ટર્મ માટે, લાંબા ટાઈમ માટેની આપણને રિઝલ્ટ આપશે, લોંગ ટર્મ રિઝલ્ટ આપશે, આપણને લોંગ ટર્મ માટે શાંતિ આપશે. ગાંધીજીએ એમને શું હલાવી નાખ્યા, ધ્રુજાવી નાખ્યા અંગ્રેજ સરકારને. ધીમે ધીમે જે આપણને આઝાદી મળી અત્યારે પણ લોંગ સસ્ટેન છે. આપણને ખબર છે ઘણીવાર સરકાર માટે, કોઈ પણ સરકારની સામે તમારે જ્યારે પ્રોટેસ્ટ માટે નીકળો છો, આપણે સ્ટુડન્ટ છીએ, સ્ટુડન્ટના જ્યારે ઘણીવાર શું હોય કે આપણે કોઈ ડિમાન્ડ છે ગવર્મેન્ટ ફૂલફિલ ના કરતી હોય, કોઈ એક્ઝામની અંદર પેપર લીક થયું હોય ને આપણે સરકારની સામે પડીએ, તો આપણે શાંતિથી પ્રોટેસ્ટ કોઈ જગ્યાએ ગવર્મેન્ટની મરજીથી કોઈ જગ્યા નક્કી ગવર્મેન્ટ કહે કે આ જગ્યા પર તમે કરો ને ફિક્સ કરેલા હોય લોકેશન પર જઈ અને આપણે શાંતિથી ધરણા પ્રદર્શન કરીએ તો સરકાર આપણને એમની તાકાત નથી પડતી કે આપણને ત્યાંથી હટાવી શકે. પણ જ્યારે કોઈએ ફોર્સનો ઉપયોગ કર્યો હોય સરકારની સામે, કે કોઈ વાયલન્સનો ઉપયોગ કરે, હિંસાનો ઉપયોગ કરે, તો આપણા પર દંડા મારીને પેલા ગાડીઓની અંદર ભરીને આપણને જેલ ભરો જેવું કરી નાખે. બરાબર છે? એટલે જે જેન્ટલ વેથી કરેલું કામ છે એ લોંગ ટર્મ રિઝલ્ટ આપે. જ્યારે આ ફોર્સનો ઉપયોગ કરવામાં આવે તો એનું પરિણામ પણ ઉલટું પડતું હોય છે. બરાબર છે? એટલે જેન્ટલ વે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ઓવરઓલ ડેવલપમેન્ટ માટે. બરાબર છે? જ્યારે કોઈ માણસ જેન્ટલ રહે છે ત્યારે વિશ્વ તમારી સાથે આવે છે, કોલેબ કરે છે. અત્યારે ધારો કે આપણો ઓપરેશન સિંદૂરની અંદર આપણે એગ્રેશન બતાવવું પહેલી વાર, જો કે ઇન્ડિયાના માટે આ બહુ જરૂરી હતું. પહેલગામ એટેક થયો તો આપણા ઉપર એમણે ખોટી રીતે હુમલો કર્યો, આતંકવાદી ટેરરિઝમ હુમલો થયો, અને આ પાકિસ્તાની જે ઓલવેઝ પ્રોક્સીવેર ખેલે છે આપણા માટે, તો ક્યારેક તો આપણને ઘણીવાર એક કુવડ આપણને ડરપોક સમજી લે, તો આપણે એના માટે પરિણામની સ્વરૂપ કંઈક એક્શન તો લેવી પડતી, એ જરૂરી હતું. એટલે આપણે ઓપરેશન સિંદૂર કર્યું. પણ આપણે પહેલી વાર અગ્રેશન બતાવ્યું તો વિશ્વએ આપણને જે સપોર્ટ મળવો જોઈતો હતો એ સપોર્ટ ના મળી શક્યો. વિશ્વ જે આપણી સાથે ફોર્સફુલી જે ટેરરિઝમને નાથવા માટે ઊભું રહેવું જોતું હતું એ ના રહ્યું. એમને ખાલી શબ્દોથી વખોડી કાઢ્યું. પણ કેટલાક જે રીતે ખુલ્લી અને તરકુઈ અજરબૈજાન કે ચાઇના જેવા કન્ટ્રી જે પાકિસ્તાનની સાથે આવ્યા એ રીતે ખુલીને આપણી સાથે કોઈ ઊભું ના રહ્યું. બરાબર છે? એટલા માટે જેન્ટલ વે ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે? આપણે આને વધારે સારી રીતે સમ્રાટ અશોકના એક્ઝામ્પલથી સમજીએ. આપણને ખબર છે એ સમ્રાટ અશોક છે એ ભારતનો એક મહાન તેજસ્વી રાજા થઈ ગયા. મહાન તેજસ્વી રાજા એ 200 થી 300 BC વચ્ચે થઈ ગયેલા. એ અશોકે શું કર્યું? એમણે પીસફુલ રસ્તો એ અપનાવ્યો. જ્યારે બુદ્ધિઝમનો સ્વીકાર કર્યો એના થોડા વર્ષ પહેલા એમણે, બરાબર છે, એમણે શું કર્યું? પીસફુલનો અને નોન વાયલન્સનો ઉપયોગ કર્યો એમણે. બરાબર છે? અને એમને ખબર છે કે અશોકનું એ જે શાસન હતું, એમ્પાયર હતું, બહુ મોટું હતું. તો એ જે પણ એમ્પાયરને પોતાની અંદર, જે પણ જે ટેરિટરીને પોતાની અંદર લેવા માટે એટલો સક્ષમ હતો. બરાબર છે? અને લોકોને પણ એની અંદર વિશ્વાસ હતો, એટલે હોશે એની અંદર આવવા માટે તૈયાર હતા. પણ તો પણ એમણે શું ઉપયોગ કર્યો? તો કે એમણે નોન વાયલન્સનો ઉપયોગ કર્યો અને એ જે પેલું ટેરિટરી બીજાની જગ્યાઓ લેવાનું એમણે ના પાડી દીધું. તો એનો ઇમ્પેક્ટ શું થયો? એ સમ્રાટ અશોક પણ સમજતા હતા કે માણસના દિલની અંદર જો તમે ઘર કરીશું તો એ લોંગ ટર્મ માટે તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. એટલે અશોકા ડિસાઇડેડ ટુ ગીવ અપ વોર ફોર પરસ્યુટ ઓફ પીસ. શાંતિ માટે હી કુડ કોન્કર ઇવન ફાર ફ્લંગ એરિયાઝ. બ્લડશેડ વગર મોટો એરિયા અંદર લઈ શકતા હતા, તો પણ એમણે એ છોડી દીધું. અશોકા ઓલ્સો શોઝ અસ ધેટ જેન્ટલ એપ્રોચ એ લોંગ ટર્મ ઇમ્પેક્ટ. એમને ખબર હતી કે જેન્ટલ જો આ રીતે એક્ટ હશે, જેન્ટલ તમે એપ્રોચ અપનાવીશું તો એનો લોંગ ટર્મ ઇમ્પેક્ટ થશે. બરાબર છે? એ રીતે while the use of excessive force in insurgency affected area has the potential to further aggravate the situation. ઘણીવાર શું થાય કે આપણે કોઈ જગ્યાએ ઇન્સર્જન્સી ચાલી રહી છે, ધારો કે નોર્થ ઇસ્ટની અંદર ઘણીવાર ઇન્સર્જન્સી ચાલે છે, અથવા તો જમ્મુ કાશ્મીરની અંદર ઇન્સર્જન્સી, પેલા અલગાવવાદીઓ છે, પથ્થર મારવાનું બીજાને બધું ઘણું કરાવતા. તો એવા પરિસ્થિતિની અંદર જ્યારે આપણે પણ ફોર્સનો ઉપયોગ કરીએ ને તો ઘણીવાર એવું થઈ જાય પરિસ્થિતિ વધારે વણસી જાય. તો ત્યાં કેવો વિનિંગ ધ હાર્ટ્સ વાળી સ્ટ્રેટેજી કરવી પડે. વિનિંગ ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ વાળો એપ્રોચ આપણે, વિનિંગ ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ વેમ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો પડે આપણે. અને એની અંદર આપણે એમની સાથે કન્સલ્ટેશન કરવું પડે, કોલેબરેશન અને રિહેબિલિટેશનના કામ કરવા પડે. ઇન્ડિયન આર્મી જે છે એ જમ્મુ કાશ્મીરની અંદર એક ઓપરેશન મદદ ચલાવે છે, તમને જો ખબર હોય તો. ઓપરેશન મદદ અથવા તો એને ઓપરેશન
ગુડવિલ પણ કહી શકાય, બરાબર છે. તો આ ઓપરેશન મદદની અંદર શું કરે કે ત્યાંના લોકલ જે બચ્ચાઓ હોય તો એ એમને એજ્યુકેશન અપાવવાનું કામ કરે. ત્યાં કોઈ ફ્લડ આવે છે તો એ લોકોને જલ્દી જઈને બહાર કાઢે છે. એમના નાના ઘર કોઈ તૂટી ગયા હોય તો એમને રિહેબિલિટેટ કરાવવાનું કામ કરે છે. એમના બચાવ માટે સ્પોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું કામ કરે છે. તો આ બધું એનાથી શું હોય, એમના દિલની અંદર રાજ કરવાનું, એટલે કે મનને જીતવાના છે, બરાબર છે. અને એનાથી એ લોકોને આપણા પર, ફોર્સ પર અને ઇન્ડિયન કન્ટ્રી પર, આપણે ભારત દેશ પર વિશ્વાસ થશે, આપણી સરકાર પર ભરોસો આપશે અને એ લોકો મેઇન સ્ટ્રીમની અંદર આવશે, બરાબર છે. એટલા માટે જેન્ટલ વે એ જરૂરી છે. આ જે ઇન્ડિયન આર્મીનું ઓપરેશન મદદ છે એ કેવું છે, આ જેન્ટલ વે છે. અહીંયા કોઈ ફોર્સનો ઉપયોગ નથી. કોઈ જગ્યાએ રિપ્રેશનનો ઉપયોગ કરવામાં આવે, દબાવવાની અંદર આવે તો એ નુકસાન કરતું હોય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ આપણને ખબર છે, આરટીઆઈ એક્ટિવિસ્ટ એટલે આરટીઆઈ જે ફાઇલ કરનારા લોકો છે ને આરટીઆઈ માટે, કે દેશની અંદર કંઈક કોઈ જગ્યાએ એમને ડાઉટ લાગે છે કરપ્શન થઈ રહ્યું છે તો આરટીઆઈથી ગવર્મેન્ટ પાસે આન્સર માંગતા હોય છે, બરાબર છે. તો એ લોકો આરટીઆઈ ફાઇલ કરે, નહીં કે ડાયરેક્ટ એમની સામે લડે. અથવા તો જર્નાલિસ્ટ આ બધા શું કરે, એમને ખબર છે કે પેન ઇઝ મોર માઇટિયર ધેન ધ સ્વોર્ડ, પેન ઇઝ મોર માઇટિયર ધેન સ્વોર્ડ. એટલે કે સ્વોર્ડ એટલે તલવાર, આ પેન છે ને કલમ છે તલવાર કરતાં પણ વધારે તાકાતવર છે. એટલે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જર્નાલિસ્ટ શું પેનનો ઉપયોગ કરે છે અને ગવર્મેન્ટ પાસે આન્સર માંગતી હોય છે. એ લોકો તલવાર લઈને લડવા નહીં જઈ શકતા. આ તમે લખી શકો છો વચ્ચે, પેન ઇઝ મોર માઇટિયર ધેન ધ વર્ડ અને સ્વોર્ડ કરતા, બરાબર છે. આ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જર્નાલિસ્ટ છે એ લોકો ઉપયોગ કરતા હોય છે, સરકાર પાસેથી જવાબ માંગતા હોય છે, બરાબર છે. તો આ એમનો એપ્રોચ કયો છે, એ જેન્ટલ એપ્રોચ છે. એટલે જેન્ટલ એપ્રોચથી તમે યુ કેન શેક ધી વર્લ્ડ, તમે વિશ્વને તમે હલાવી શકો છો, બરાબર છે. વિશ્વને તમે જવાબ આપી શકો છો. આપણે ઇન્ડિયન માસીસ, આપણને ખબર છે જ્યારે સ્વદેશી આંદોલન થયું અને પછી નોન કોઓપરેશન મુવમેન્ટ થવા લાગી, એની અંદર ત્યાં સુધી લોકો માસ એટલો આગળ આવ્યો નહોતો, બરાબર છે. પણ જે રીતે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ આવી અને એ વખતે ઇન્ડિયન માસ વધારે ને વધારે કેવું થયો, એ આઝાદીની લડતની અંદર એ આગળ આવ્યો. પણ આ માસને જો એમણે વાયલન્સનો ઉપયોગ કર્યો હોત ને, વાયલન્સનો, તો રિપ્રેસ કરી નાખતી ગમે ત્યારે બ્રિટિશર્સ આપણને, કે વાયલન્સની સામે વાયલન્સનો જવાબ આપી શકાય છે વાયલન્સથી. કારણ કે અંગ્રેજો પાસે શું હોય, એ દરેક પ્રકારના મોડર્ન વોરફેર માટેના મોડર્ન હથિયારો હતા અને જો તમે વાયલન્સનો ઉપયોગ કર્યો હોત તો એમની સામે વાયલન્સથી આપણને એ લોકો ડરાવી નાખત. પણ આ અને એ માસ છે વધારે લાંબો સમય સુધી એ આઝાદીની લડત માટે લડી ના શક્યો હોત. પણ એમણે વાયલન્સનો ઉપયોગ નહીં કર્યો અને નોન વાયલન્સ મેથડ જે ગાંધીજીએ કીધેલી હતી એ નોન વાયલન્સ મેથડ, અહિંસાનો ઉપયોગ કર્યો, બરાબર. અને એનાથી 1947ની જ્યારે આપણને આઝાદી મળી ત્યાં સુધી ઓલમોસ્ટ અહિંસાના માર્ગથી લડતા રહ્યા. તો ત્યાં એટલા માટે કરીને એ આંદોલન ટકી રહ્યું. પણ જો એમણે જેન્ટલ વેનો એ ઉપયોગ કર્યો અને ના કર્યો હોત તો ગમે ત્યારે આપણને એ લોકો બ્રિટિશ દબાવી નાખતા. એટલે જેન્ટલ વે એ રીતે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ફર્ધર જેન્ટલનેસ ગીવ ધ ચાન્સ ટુ ઇવન વીકેસ્ટ ટુ બી એબલ ટુ ફાઇટ અ સર્કમસ્ટન્સીસ. વીક માણસને પણ પોતાને લડવા માટેનો એમને અધિકાર આપે છે, બરાબર છે. જે રીતે ચિપકો મુવમેન્ટ થઈ, ચિપકો મુવમેન્ટ ગઢવાલ રિજન ઉત્તરાખંડની અંદર, બરાબર. એ ચિપકો મુવમેન્ટની અંદર સુંદરલાલ બહુગુણા અને બીજા લોકો બધા સરકારના જે ડિફોરેસ્ટેશન થઈ રહ્યું હતું, ઝાડ બીજા પાડી રહ્યા હતા, એમની સામે એમને હગ કરી લીધું, એમને જે બાથમાં ભરી લીધા પોતાના એ ઝાડવાઓને ચિપકો મુવમેન્ટની અંદર. તો એક એમનો જેન્ટલ એપ્રોચ હતો, એનાથી એ લોકો એ જગ્યાની જે ડાયવર્સિટી છે એને બચાવી શક્યા, બરાબર છે. એટલે એ રીતે વધારે જરૂર છે. સોસાયટીની અંદર આપણે એક્ઝામ્પલ કરીએ તો બી આર આંબેડકર જે છે આપણા, બરાબર છે. બી આર આંબેડકરે શું કરેલું, કાસ્ટ સિસ્ટમ, જાતિ પ્રથા હતી, એ જાતિ પ્રથાની સામે એમણે મનુસ્મૃતિને એમને જળાવી, બરાબર છે. મનુસ્મૃતિને શું કર્યું, મનુસ્મૃતિને એમણે જળાવી, બરાબર, સિમ્બોલિઝમ તરીકે. અને એમણે એક જેન્ટલ વેનો ઉપયોગ કર્યો. એના લીધે શું હોય કે બીજા લોકોને પણ તાકાત મળી. તો એ જેન્ટલ વેથી તમે શું કરી શકો છો, તમારા રાઇટ્સ જે ઇનહ્યુમન સિસ્ટમ છે વર્ષોથી ચાલી આવે છે એની સામે તમે તમારા હક માટે લડી શકો છો, બરાબર છે.
ટેકનોલોજીના સમયની અંદર જેન્ટલ વેથી તમે અત્યારે પહેલાં પૈડું હતું, પૈડાથી ચાલતું, અને અત્યારે એઆઈ સિસ્ટમથી પણ કાર વગેરે ચાલવા લાગી છે. તો ધીમે ધીમે તમે યુ કેન સેવ ધી એન્ટાયર વર્લ્ડ. એકદમ જે પેલું પૈડું ના આવીને ડાયરેક્ટ આપણે એઆઈ સિસ્ટમ આવી હોત તો કદાચ આપણને જેમને ખબર જ નથી તો એ ચાલી નહીં શકતું. જેન્ટલ વે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે. એન્વાયરમેન્ટને પણ તમે જેન્ટલ વેથી આ રીતે ચીપકો મુવમેન્ટ વગેરે એ જેન્ટલ વે છે, એ રીતે એન્વાયરમેન્ટને પણ તમે બચાવી શકો છો, પર્યાવરણને તમે જેન્ટલ વેથી બચાવી શકો છો, બરાબર છે. કે જેન્ટલ મધર નેચર સાથે તમે જેન્ટલ રહેશો, જેટલા નમ્ર રહેશો અને તમારી ગ્રીડ માટે એનો ઉપયોગ નહીં કરો, બરાબર છે, તો ત્યાં સુધી આ મધર નેચર સસ્ટેનેબલ વેની અંદર ચાલતી રહેશે અને આપણને પ્રોસ્પરિટી પ્રોવાઈડ કરતા રહેશે, બરાબર છે. એ જેન્ટલ વે વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ગ્રોઈંગ વિથ ધ નેચર ઇધર દેન ગ્રોઈંગ એટ ધ કોસ્ટ ઓફ નેચર. નેચરની સાથે તમારે ગ્રો કરવાનું છે, નોટ ઓન ધ કોસ્ટ ઓફ નેચર, બરાબર છે. નેચર જે છે, પર્યાવરણ છે, એને નુકસાન કરીને નહીં પણ પર્યાવરણની સાથે રહીને આપણે ચાલવાનું છે, બરાબર છે. આ વર્ડ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રોઈંગ વિથ નેચર ઇધર દેન ગ્રોઈંગ એટ ધ કોસ્ટ ઓફ નેચર, બરાબર છે. જે રીતે આપણી ઇન્ડિજિનિયસ કમ્યુનિટી, જે મૂળ નિવાસી લોકો છે, એ અત્યારે પણ પર્યાવરણની સાથે મળી અને રહે છે. આપણું મેઘાલય સ્ટેટ છે, ત્યાં ખાસી કમ્યુનિટી છે, ખાસી ટ્રાઇબ આપણને ખબર છે. ખાસી ટ્રાઇબ આ કેવી છે? ટ્રાઇબ મેટ્રિલિનિયલ છે, બરાબર છે. આપણે અહીંયા જે છોકરી છે છોકરાના ઘરે આવતી હોય છે, ત્યાં છોકરીના ઘરે છોકરો આવે છે, બરાબર. ઉલટી ત્યાં અલગ સિસ્ટમ છે, ઉલટી નથી, એ એમના કલ્ચરનો પાર્ટ છે, એ ખોટું નથી, બરાબર છે. પણ ત્યાં સિસ્ટમ એ રીતે અલગ છે, મેટ્રિલિનિયલ છે, બરાબર છે. તો આ ખાસી ટ્રાઇબ શું કરે છે? આ ખાસી ટ્રાઇબની અંદર સેક્રેડ ગ્રુવ હોય છે. ત્યાં સેક્રેડ ગ્રુવ એટલે એક એવી જગ્યા જ્યાં વૃક્ષો હોય ને એમને એ ભગવાન તરીકે પૂજવામાં આવતા હોય છે, બરાબર છે. આપણે જે ગ્રામ દેવતાઓ કહેતા હોઈએ છીએ ને, તો ત્યાં જે એમના જે વૃક્ષો છે એમને ગ્રામ દેવતાની જેમ પાળવામાં આવે છે, બરાબર છે. અને એમના એ વૃક્ષોને તમે કાપી ના શકો, બરાબર છે. એના લીધે જે પણ એ રીજનની અંદર પર્યાવરણ બચીને રહેલું છે. તો એ રીતે ગ્રોઈંગ વિથ ધ નેચર, નોટ ગ્રો ઓન ધ કોસ્ટ ઓફ નેચર, બરાબર છે. અને આ રીતે જેન્ટલ વેની અંદર યુ કેન શેક ધી એન્ટાયર વર્લ્ડ. ગવર્નન્સ લેવલે પણ તમે આ રીતે જેન્ટલ વેથી તમે વિશ્વને હલાવી શકો છો, ધ્રુજાવી શકો છો. આપણને આર્મસ્ટ્રોંગ પામેનું એક્ઝામ્પલ ખબર છે. એને મણિપુરની અંદર ક્રાઉડ સોર્સ કરી અને 100 કિલોમીટર રોડ બનાવી દીધો, 100 કિલોમીટરનો રોડ. તો આ રીતે યુ કેન ચેન્જ ધી વર્લ્ડ, યુ કેન શેક ધી વર્લ્ડ વિથ ધ જેન્ટલ એપ્રોચ. આ રીતે તમે બહુ બધા એક્ઝામ્પલ લખી શકો છો. હવે આપણે યાદ કરવું પડે, આપણે સમજવું પડે કે ખાલી આ જેન્ટલ વે ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો જેન્ટલ વેજ ખાલી હોત પછી સુભાષચંદ્ર બોઝ જેવા લોકોએ આર્મ ફોર્સનો કેમ ઉપયોગ કર્યો? શહીદ ભગતસિંહે રેડિકલિઝમનો સહારો કેમ લીધો? કેમ બધા જ મોડરેટ નતા, એક્સ્ટ્રીમિસ્ટ પણ આપણી આઝાદીની ચળવળની અંદર આવ્યા? તો ઓલવેઝ જેન્ટલ વે ઉપયોગી નથી હોતો. ક્યારેક જેન્ટલ વેની જગ્યાએ આયરન ફિસ્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે. આયર્ન ફિસ્ટ એટલે તાકાતનો, તમારે આયર્ન ફિસ્ટનો મતલબ એવું કહે છે કે તમારે તાકાતનો, ફોર્સનો પણ ઉપયોગ કરવો પડે છે. કઈ રીતે એ આપણે આગળ જોઈએ. ક્યારે એ ફોર્સનો આપણે ઉપયોગ કરવો પડે છે, આયર્ન ફિસ્ટનો, આપણે એ જોઈએ. આપણને ખબર છે ઘણીવાર જો કરપ્શન થતું હોય, બરાબર છે. હવે કરપ્શન કરનારા લોકો છે એ શાંતિથી તો માનવાના નથી, અને કરપ્શન જો એકને ના અટકાવીએ તો બીજું, ત્રીજું, આમ કરપ્શન વધતું જાય. તો કરપ્શનના કેસીસને રોકવા માટે આપણે જેન્ટલ વે કરતાં આપણે આયર્ન ફિસ્ટનો ઉપયોગ કરવો પડે. ત્યાં સ્ટ્રોંગ પેનલ્ટી, પનિશમેન્ટ અને પેનલ્ટી લગાવવી પડે ત્યાં, બરાબર છે. અને કાયદાના હસ્તક આવા લોકોને જેલની અંદર લઈ જવા પડે અને એમને સજાનો પ્રાવધાન કરવા જોઈએ. ચાણક્યે શું કીધું છે? ચાણક્યે એવું જ કંઈક કીધું છે, સારું મસ્ત. ચાણક્યે એવું કીધું છે કે વી રિક્વાયર સ્ટ્રોંગ પિનલ પ્રોવિઝન ટુ કબ કરપ્શન ફ્રોમ રૂટ્સ. જો આ કરપ્શન છે ને, આ રૂટ એના, આપણે છે ને મોટાભાગની સિસ્ટમની અંદર આપણે પ્રિવેન્શન પર કામ જ નથી કરતા. રૂટ મૂળ પરથી છે ને એને હટાવીશું ને કોઈ પણ વસ્તુને, તો ત્યારે જ કોઈક સોસાયટીની અંદર બદલાવ આવશે. આ કરપ્શનને પણ છે, રૂટ છે એના મૂળિયાઓમાંથી જો કાઢીશું ને તો જ કરપ્શન દૂર થશે. એટલે જો આ ચાણક્યે એવું કીધું છે કે કરપ્શન છે ને એના માટે પિનલ પ્રોવિઝન જરૂરી છે. પિનલ પ્રોવિઝન એટલે પેનલ્ટી. એને જો રૂટ કોઝમાંથી, રૂટ મૂળમાંથી કાઢવું હશે ને કરપ્શન, તો એના માટે પિનલ પ્રોવિઝન જરૂરી છે, બરાબર છે. તો અહીંયા તમારે જેન્ટલ વે ના ચાલે, અહીંયા પિનલ પ્રોવિઝન કરવા પડે. એ રીતે બીજું ઘણીવાર શું હોય, આપણે જેન્ટલ ઓલવેઝ કે પેલું શું કહેવાય,
જે મોદીજીએ કીધું કે લવ લેટર પાકિસ્તાનને ઓલવેજ આપણે લખતા રહીએ છીએ. લવ લેટર કે લખવા, આ લવ લેટર લખવાનું બંધ કરો. ઘણીવાર લવ લેટર મતલબ શું? પ્રેમની ભાષા, કે ભાઈ અમારા પર આતંકવાદી હુમલો ના કરો, આ રીતે આપણે કંઈક ડોઝિયર ત્યાં આપી દઈએ, યુએનની અંદર જઈ અને શાંતિની વાતો કરીએ, અને આપણે કંઈક ટેરરિઝમને વખોડી કાઢવું જોઈએ એની અંદર વાતો કરીએ, ગુડ ટેરરિઝમને બેડ ટેરરિઝમને ડેફિનેશન આપવાની વાતો કરીએ. એનાથી કશું જ ના થાય. અમુક વાર શું હોય, આ વસ્તુને આપણી કમજોરી માની લેતા હોય છે, આપણને કોવર્ડ માની લેતા હોય છે. શું? આપણને કોવર્ડ, આપણને ડરપોક માની લેતા હોય છે, બરાબર? કોવર્ડાઇસ આપણને, અને એના માટે કરીને આપણે ઘણીવાર એક્શન લેવા જરૂરી પડતા હોય છે. એટલા માટે એવી જગ્યાએ આપણે જેન્ટલ થવાની જગ્યાએ આપણે ફોર્સનો ઉપયોગ કરવો પડે છે. જે રીતે અત્યારે આપણે ઓપરેશન સિંદૂર કર્યું, તો આ ઓપરેશન સિંદૂર આપણી બદલાયેલી સ્ટ્રેટેજીનું પરિણામ છે. અને પહેલીવાર આપણે વિશ્વને કે હંમેશા જેન્ટલ વે ના ચાલે, બરાબર છે? આ રીતે પણ યુ કેન શેક ધી વર્લ્ડ, અને એના માટે જરૂરી છે. આ વિશ્વને ઇન્ડિયાનો સ્ટ્રોંગ મેસેજ છે કે હવે એ ઇન્ડિયા છે હંમેશાની જેમ ટેરરિઝમને એ સહન નહીં કરી લે. તમે આ વસ્તુને અમારી એ ડર ના સમજો, બરાબર છે? એટલે એ જરૂરી છે એવા કેસની અંદર, બરાબર છે? ઘણીવાર એવી પરિસ્થિતિ આવતી હોય છે કે વુમન છે એ કોઈ રસ્તા પર જઈ રહી છે, બરાબર છે, અને કોઈ એને ઇવ ટીચિંગ કરે છે અથવા કોઈ એને થ્રેટ્સ આપે છે, રસ્તા પર જઈ રહી છે શાંતિથી, અને થ્રેટ્સ આપતા હોય છે અથવા એમની સાથે મસ્કરી કરતા હોય છે. હવે એ ચૂપ રહેશે તો નહીં ચાલે, તો ક્યારેક એને પાછા ફરીને એમને ઉત્તર આપવો પડે, અને જો ઉત્તર આપે ત્યારે પેલી પરિસ્થિતિ નોર્મલ થતી હોય છે. પેલા લોકોને સામેવાળાને ડર લાગે છે. એટલા માટે કરીને જરૂરી છે કે નોટ ઓલવેઝ જેન્ટલ વે, ક્યારેક આયર્ન ફિસ્ટ જરૂરી હોય છે. તમારે પનિશમેન્ટ, પેનલ્ટી અથવા તો એમના પર એક્શન લેવા જરૂરી પડતા હોય છે, બરાબર છે? એ રીતે ક્યારેક પોતાને આમ જોઈએ ને કે આ જેન્ટલ વેની જગ્યાએ આપણે વાત કરી છે આયર્ન ફિસ્ટનો, તો આયર્ન ફિસ્ટ આ રીતે બીજાની સામે એક્શન લેવાની અંદર જ નહીં, પણ પોતાના માટે, પોતાની અંદર પણ એક્શન લેવા જરૂરી છે, પોતાની અંદર બદલાવ માટે. જે રીતે હું તમને એક્ઝામ્પલ આપું તો વિનેશ ફોગાટ આ વખતે જ્યારે ઓલિમ્પિકમાં ગયા અને એમનું વેટ થોડું વધારે આવ્યું, બરાબર છે? એ જે રમવાની કેટેગરીની અંદર હતા એની અંદર એમનું વેટ વધારે આવી રહ્યું હતું, તો એમને લાસ્ટમાં રમવા ના મળ્યા. પણ ખબર છે, પણ પોતાની અંદર એમને કેટલું બધું એ પોતે ટ્રાય કર્યો, પોતાની બાઉન્ડ્રીઝ કરતાં બહાર જવાની, લિમિટેશનને આંકવાની એમણે કોશિશ કરી, અને આખી રાત એમણે ખાધું નહીં અને કસરત કરતા રહ્યા. શા માટે? એ થોડું 1 કિલો જેટલું વેટ લોસ કરવા માટે કરીને. તો ઘણીવાર તમારે એ જરૂરી પડતું હોય છે. તમારી બાઉન્ડ્રીને, જે તમારું જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી તમારે બહાર નીકળવા માટે કરી અને પણ પોતાને અંદર જેન્ટલ વે કરતાં તમારે આયર્ન ફિસ્ટનો ઉપયોગ કરવો પડતો હોય છે, બરાબર છે? હાર્ડવર્ક, ડિસિપ્લિન પણ લાવવી પડતી હોય છે લાઈફની અંદર. એ રીતે તેંડુલકરનો એક્ઝામ્પલ છે, બરાબર છે? સચિન તેંડુલકર છે, કે પછી કોહલી છે, આ બધા લિજેન્ડ થઈ ગયા. આમ નામ નથી બન્યા, એમણે પોતાની જાતની સાથે એટલી બધી મથામણ કરી છે, એટલા હાર્ડવર્ક કર્યા છે, અને જેન્ટલનેસની અંદરથી બહાર આવી અને ડિસિપ્લિનની અંદર કામ કર્યું છે, અને પોતાની બાઉન્ડ્રીને ઓલવેઝ પુશ કરી છે, બરાબર છે? એટલે આ બધા લોકોએ નેવર બીન જેન્ટલ ઓન ધેમસેલ્ફ, પોતાના પર ઓલવેઝ એ જેન્ટલ નથી રહ્યા, એ લોકો વિનમ્ર નથી રહ્યા. આપણે લોકોએ છે ઓલવેઝ આપણે જે ખાવું હોય, કંઈ પીઝા ખાવા હોય, બર્ગર ખાવા હોય, અથવા તો આપણે શાંતિથી સવારે 8 વાગે ઉઠી શકીએ, પણ આ લોકો એટલા પોતાના જાત પર જેન્ટલ નથી રહ્યા. એ લોકો સવારે 4 વાગે ઉઠીને એમને પ્રેક્ટિસ કરી છે. એ લોકોએ જે એમની ફિક્સ હોય ડાયટ એ જ ખાધો છે. એમનો પણ ટેસ્ટ હોય છે, એમને પણ કંઈ ખાવું હોય છે સારું, પણ એમને આપણી જેમ કંઈ પણ નથી ખાધું. એ લોકો સોશિયલાઇઝ નથી થયા, એ લોકો ફેમિલીના ફંક્શન એટેન્ડ કરવા નથી ગયા, એમની પોતાને પ્રેક્ટિસ. એટલે એ લોકો પોતાના પર એટલા બધા જેન્ટલ નથી રહ્યા, બરાબર? દે પુશ ધેર લિમિટ્સ એવરી સિંગલ ડે, પોતાની લિમિટ્સને આ લોકોએ પુશ કરી છે. એટલે આ રીતે જરૂરી છે કે તમારે કંઈક એચીવ કરવું હોય, તમારે કંઈક નવું મેળવવું હોય, તો એના માટે આ રીતે જરૂરી છે કે જેન્ટલ વેમાંથી બહાર આવીને તમારે આયર્ન ફિસ્ટનો ઉપયોગ કરવો પડે. હવે આની અંદર મેઇન તો આપણે વાત કરી કે જેન્ટલ થવું વધારે જરૂરી છે, બરાબર? તો આ જેન્ટલનેસ તમે લાવશો ક્યાંથી? જેન્ટલનેસ તમે કઈ રીતે શીખશો? જેન્ટલનેસ એમની અંદર તો નહીં આવે ને. આપણી અંદર, આપણે ઘણીવાર અત્યારે આવા સમય, જેનજી સમયની અંદર થયા છે, જેની અંદર આપણે કહીએ તો જલ્દી ઇમ્પેશન્ટ થઈએ છીએ, આપણે રિઝલ્ટ પર વધારે ફોકસ કરીએ છીએ. આપણને જો જલ્દી રિઝલ્ટ ના મળે તો આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ, બરાબર છે? તો આપણી અંદર આ જેન્ટલનેસ ક્યાંથી આવશે? હાઉ? કઈ રીતે આપણે આ જેન્ટલનેસ આપણે ડેવલપ કરીશું આપણી અંદર? તો એ જેન્ટલનેસ આવશે આવા કોઈ જેન્ટલ જે આઈડિયલ્સ થઈ ગયા હોય, બરાબર છે? એ જેન્ટલ્સ કોઈ આઈડિયલ થયા હોય, રોલ મોડેલ થઈ ગયા હોય, એવા રોલ મોડેલ્સને આપણે ફોલો કરવાના.
રોલ મોડેલ્સને એવાને ફોલો કરવાના, એવા રોલ મોડેલ્સને આપણે વાંચવાના. જે રીતે એવા રોલ મોડેલ છે કોણ? મહાત્મા ગાંધી, માર્ટિન લુથર કિંગ જુનિયર, બરાબર છે. પછી નેલ્સન મંડેલા. નેલ્સન મંડેલાને કેટલા વર્ષ એપાર્થિડ મુવમેન્ટ વખતે કેટલા વર્ષ 27 કે જેટલા વર્ષ માટે એમને જેલમાં નાખી દીધેલા, અને તો પણ બહાર આવી અને જેમને જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને પોતાની કેબિનેટમાં પણ લીધા અને પોતે એ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ બન્યા. તો આ છે એમનું આ જેન્ટલનેસ બતાવે છે આ વસ્તુ. તો આવા લોકોને આપણે ફોલો કરીએ તો પણ આપણી અંદર જેન્ટલનેસ આવી શકે છે. આપણે ફેમિલી આપણી અંદર આ વેલ્યુઝ ઇન્સ્ટિલ કરે જેન્ટલનેસની અંદર, બરાબર છે. તો એના માટે પણ આ જેન્ટલનેસ, આપણું એજ્યુકેશન એવું હોય, એજ્યુકેશનની અંદર પણ આપણને જેન્ટલનેસ શીખવાડવામાં આવે. વિચ કેન ધ સોસાયટી મસ્ટ એક્ટિવલી એન્કરેજ જેન્ટલનેસ ઓવર કોમ્પ્લેક્સિટી. કોમ્પ્લેક્સિટીના ઉપર જેન્ટલનેસ સોસાયટીએ પણ એન્કરેજ કરવી જોઈએ. વી મસ્ટ વેલ્યુ સ્ટ્રેન્થ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનની સ્ટ્રેન્થ પરની પણ આપણે વેલ્યુ કરવી જોઈએ, બરાબર. ફેમિલી, રિલિજન, જ્યુડિશિયરી આ બધાએ પણ આપણી અંદર જેન્ટલનેસ આપણને શીખવાડવી જોઈએ, બરાબર છે. ફેમિલી શુડ સોશિયલાઇઝ અસ ટુ વેલ્યુ મીન્સ વર્સિસ એન્ડ. ફેમિલી આપણને સોસાયટી શું શીખવાડવા જોઈએ? મીન્સ પર ફોકસ કરો. મીન્સ વર્સિસ એન્ડની લડાઈની અંદર મીન્સ એટલે એક્શન પર ફોકસ કરો, નોટ કે એન્ડ પરિણામ પર. તો પણ આપણી અંદર આ જેન્ટલનેસ આવશે, બરાબર છે. એ રીતે આપણે શીખી શકીએ છીએ. હાઉએવર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટુ ફોકસ ઓન ચિલ્ડ્રન. ચિલ્ડ્રન પર સૌથી વધારે, કારણ કે ચિલ્ડ્રન છે એ આવનારું ભવિષ્ય છે, બરાબર છે. એટલા માટે અને એ ચિલ્ડ્રનના શોલ્ડર, એમના ખભા પર દેશની વધારે જવાબદારી છે. તો એ જેન્ટલ રહેવા વધારે જરૂરી છે પીસફુલ સોસાયટી એક ડેવલપ કરવા માટે, ટોલરન્સવાળી સોસાયટી ડેવલપ કરવા માટે અને વર્લ્ડ પીસ માટે, બરાબર છે. તો એના માટે ચિલ્ડ્રન પોતાના એમના ખભા પર વધારે ફોકસ છે, એટલે એમના ખભા પર વધારે જવાબદારી છે, તો એમના પર વધારે ફોકસ કરવું જોઈએ. અને આ રીતે આપણે કન્ક્લુઝનમાં લાસ્ટમાં એ લાઈન લખી શકીએ કે બોઝ વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ કોલ ગાંધીજી ફાધર ઓફ અવર નેશન. જે સુભાષચંદ્ર બોઝ છે એ ફર્સ્ટ પર્સન હતા, આપણને ખબર છે કે જેમણે ગાંધીજીને શું કીધું હતું? ફાધર ઓફ નેશન. ગાંધીજીને ફાધર ઓફ નેશન કહેવાવાળા પહેલી વ્યક્તિ કોણ હતા? તો સુભાષચંદ્ર બોઝ હતા. એટલે ફોર ઇવન હી રિયલાઇઝ ધ પાવર ઓફ જેન્ટલ વે ટુ ધ શેક ધ વર્લ્ડ. એમને પણ એ રિયલાઇઝ થઈ ગયું હતું કે ગાંધીજીનો જે જેન્ટલ વે હતો ને એ પ્રોપર હતો આખા વિશ્વને હલાવી દેવા માટે કરીને, બરાબર છે. તો જો સુભાષચંદ્ર બોઝને પણ એ વસ્તુ રિયલાઇઝ થઈ હોય તો આપણને પણ એ વસ્તુ સમજવાની જરૂર છે કે જેન્ટલ વેથી યુ કેન શેક ધી વર્લ્ડ. આ રીતે તમે લાસ્ટમાં આપી શકો છો કન્ક્લુઝન. અને અહીંયા આપણે એસે આ પૂરો કરીએ છીએ, બરાબર છે. મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે તમને સમજાવવા માટે. હજુ તમને ના સમજાય તો પ્લીઝ તમે કોમેન્ટ કરો, અને બીજું કંઈક ટૉપિક તમારે જોઈએ તો એ પણ કહો. હું મારી ટ્રાય કરીશ બેસ્ટ તમને સમજાવવાનું. આપણો ઉદ્દેશ્ય એ છે કે મારે સમજવું અને મારી સાથે સાથે તમને પણ સમજાવવું. થેન્ક યુ સો મચ.